પાતા ગ્રામ પંચાયતના મનરેગા કૌભાંડમાં તપાસની માંગ, ગ્રામજનોમાં રોષ. દાહોદ જિલ્લાના ગ્રુપ ગ્રામ પંચાયત પાતા ખાતે મનરેગા હેઠળ થયેલા કૌભાંડ અંગે તાજેતરમાં તપાસની માંગ ઉઠી છે. સ્થાનિક ગ્રામજનો અને સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે મનરેગા હેઠળ કામ કરેલા લોકોના નામે ભુગતાન કરવામાં ગેરરીતિ થઈ છે અને અનેક જગ્યાએ કામ વિના જ રકમ ઉપાડી લેવાઈ ગઈ છે. આ મામલે પંચાયત અને સ્થાનિક તંત્ર સામે ગ્રામ પંચાયત પાતા ખાતે થયેલા કૌભાંડ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ કૌભાંડના ખુલાસા બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે સરકારની યોજના ગરીબ અને બેરોજગાર લોકોને રોજગાર આપવા માટે છે, પરંતુ સ્થાનિક તંત્ર અને પંચાયતના કેટલાક જવાબદારોએ આ કાગળ પર કામ બતાવી નાણાંની હેરાફેરી કરી છે. મનરેગા હેઠળ થયેલા કામોની યોગ્ય તપાસ અને ઓડિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મુદ્દે જિલ્લા સ્તરે પણ ચર્ચા જાગી છે અને રાજકીય પક્ષો દ્વારા પણ જવાબદાર સામે કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો યોગ્ય તપાસ નહીં થાય તો ભવિષ્યમાં આવી ગેરરીતિઓ વધે તેવી શક્યતા છે. હાલમાં દાહોદ જિલ્લાના તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જો તપાસમાં આરોપો સાચા ઠરે તો જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે. ગ્રામજનો અને કાર્યકરો આ મામલે નિષ્પક્ષ અને ઝડપી તપાસની અપેક્ષા રાખી રહ્યા છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગ્રામ પંચાયત, જેમાં નવીપરી ગામે 2021 થી 2024 સુધીનું જે મનરેગા યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આવી છે. તો મનરેગા યોજનાની અંદર ચેકડેમ, સ્ટોન બંધ, જમીન સમથળ, સીસી રસ્તાઓ, કેટલ શેડ જેવી સરકારશ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકારશ્રીની યોજનાઓનો સદુપયોગ થાય, ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે. મનરેગા યોજના એ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે, જેનું મનરેગાનું જોબ કાર્ડ અને મનરેગાની જે યોજના છે એ માત્ર કાગળ પર જ છે. 2007 અને 6 જે કડાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને 2023-24 બોલાડી દીધેલ છે. જે ટેકનિકલ, જીઆરએસ, એપીઓ દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે. જેમાં ચાચકપુર નવીપરી ગામે કટારા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે. જે મરણ થયેલા છે એમના 8-8 ને 9-9 ચેકડેમમાં બોલે છે, એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઊંચાપત કરેલ છે. આની સઘન તપાસ થવી જોઈએ, ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે, અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે, જિલ્લા પોલીસ વડાને પણ અમે જાણ કરીશું. ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે, કોઈ ધ્યાન રાખતું નથી, વાડ જ ચીબડા ગળે છે, તો પ્રજાનું શું? સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને. આનો સાચો ન્યાય મળવો જોઈએ. 21 થી 24 સુધી જે આ બધા ખેડૂતો છે, ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ, ટેકનિકલ, એમની મિલકત તપાસો. ક્યાંથી આવી? પ્લોટો લેવાની જમીન, આવું બધું એમની મિલકતો ક્યાં છે? ગરીબોનું જ છે ને. જોબ કાર્ડો આ લોકોના બધાને ઢગલા વાળીને મૂકી રાખે છે. એક જ જણોનો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય. જે આ 72 ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં, એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ. આપનું નામ? મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ. હું ભૂતખેડી ગામનો છું. નવીપરીમાં મારું ખેતર છે, પ્લસ મારી વિધવા માને નામે પણ 2 ચેકડેમના નું ઊંચાપત કરેલ છે. દામોદ શામજી ગ્રુપ ગ્રામ પંચાયત પાતા નવીપરી, દામોદ શામજીભાઈ કીડિયાભાઈ, ડેપ્યુટી સરપંચ તરીકે હું બોલું છું સાહેબ કે અમારે અરજી નરેગાની વિકાસ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે આલી છે. એટલે અમારા સ્ટોન બોન, ચેક ડેમ, પછી જમીન સમતલ, કેટલ શેડ ને આરસીસી રસ્તા અમારા પૂરેપૂરી ચકાસણી થવી જોઈએ અને સાહેબ આવીને તપાસ કરવા જોઈએ નવીપરી ગામમાં. શું પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો કે સાહેબ જે ચેક ડેમો સ્ટોન બોન બન્યા નથી ને રૂપિયા ઉપડી જશે ને ખેતરમાં સર્વે નંબરમાં કઈ છે નથી. પૈસા લાભાર્થીના ખાતામાં આવ્યા છે? ના, લાભાર્થીના ખાતામાં એક બી રૂપિયો નથી. તો કોને ઉપાડ્યા? આવી એજન્સી હોય અને પછી ટેકનિકલ છે, કોઈ બી પણ ઉપાડી ખાઈ. આના માટે તમે કોને કોને રજૂઆત કરી છે? બીજી કોઈને રજૂઆત કરી? નહીં કરી.